સુરતના ડિંડોલી સાઈ પોઈન્ટ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અખિલ ભારતીય જન આંદોલન ફ્રન્ટ દ્વારા છઠ પૂજા નિમિત્તે છાશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજે તારીખ 7/11/2024 દિન ગુરુવારના રોજ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ છઠ પૂજા મહાપર્વ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ધનસુખ રાજપૂતની આગેવાનીમાં અખિલ ભારતીય જન આંદોલન ફ્રન્ટના પ્રદેશ અધ્યક્ષ શ્રી CM સોનવણેના સહયોગથી અને શ્રીમતી ગીતાબેન યાદવના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 27 દ્વારા છાશ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કોંગ્રેસના તમામ પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, શુભેચ્છકોને ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કાર્યક્રમમાં આયોજક સમિતિમાં શ્રી અવધેશ શુક્લા, વિનય મૌર્ય, શ્રી બબલુ યાદવે કર્યું હતું। સાથે શ્રી ઓમ પ્રકાશ ગોયલ, ભૂપેન્દ્ર પાટીલ, સુરેશ સિંહ, અનમોલે સહકાર આપ્યો હતો। જેમાં વોર્ડ પ્રમુખ શ્રી રાજેન્દ્ર યાદવ સાથે કાર્યકારિણીની પ્રમુખ પંકજસિંહ, હેમંત પાટીલ, જીતેન્દ્ર સાળુંકે હાજરી હતા। ધનસુખ રાજપૂત પ્રમુખ શ્રી, સુરત શહેર જિલ્લા પ્રમુખ શ્રી, કોંગ્રેસ સમિતિ દિનેશભાઈ સાવલિયા, વિપુલભાઈ ઉધનાવાલા, કાર્યકારી પ્રમુખ શ્રી, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિઓ પણ હાજર રહ્યા હતા। જેમાં ઉત્તર ભારતીય બિહાર દ્વારા દિવાળીના 6 દિવસ પછી છઠ પૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। મારું નામ CM સોનવણે, अखिल भारतीय कांग्रेस जन आंदोलन फ्रंट गुजरात प्रदेश अध्यक्ष। आज कई जगह जो कार्यक्रम आज सूरत शहर अंदर भारतीय राष्ट्रीय कांग्रेस एवं अखिल भारतीय कांग्रेस जन आंदोलन द्वारा छठ पूजा महापर्वना अवसर पर श्रद्धालु ने तमाम श्रद्धालु ने सूरत शहर डिंडोली तलाव पर छाश वितरण और छाश प्रसादी हिसाबे आज बधाने सौ कोईने अमे छाश थी एमનું स्वागत કરી રહ્યા છીએ। કેટલા લોકો માટે કાર્યક્રમ કરવામાં आप જોઈ શકો છો, कम से कम 10 થી 15,000 લોકો માટે છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી આપ આપણે જે હિન્દી ભાષી સમાજના લોકો છે, યુપી બિહારના લોકો છે, જે યુપી બિહારથી અહીંયા સુરત શહેરમાં વસેલા છે, જે હિન્દી ભાષાના ચાહકો છે, એ બધાનો જે મહાપર્વ છે છઠ પૂજાનો, અને જે તમામ ભારતના અંદર જેની નોંધ લેવાઈ રહી છે, અને આજે સુરતમાં તમે જોઈ રહ્યા છો લાખો શ્રદ્ધાળુઓ રસ્તા પર આવી ગયા છે અને આજનો તહેવારને મનાવી રહ્યા છે। એ સમયે अखिल भारतीय कांग्रेस, भारतीय राष्ट्रीय कांग्रेस सौ कोई मळीने बधा श्रद्धाळुओने स्वागत करी रह्या छे अने छाश वितरण करी रह्या छे। કેટલા દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે? छेल्ला दिवाळीना शरूआतना पहला दिवसथी लईने અત્યાર સુધી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આજનો છેલ્લો અને છેવટનો દિવસ હોવાથી આજે એમની છેલ્લી લાસ્ટ પૂજા અર્ચના થશે અને એમાં અમે બધા સૌ શ્રદ્ધાળુઓ મળીને એમનો લાભ લઈશું એવી તમામ દેશવાસીઓને મારા તરફથી छठ पूजा महापर्व ने हार्दिक हार्दिक शुभकामनाएं, मंगल कामनाएं।